બોલ બોલ બોલ. અરે અત્યારે અમને શંકર ભગવાનના વરદાનથી અમર થઈ ગયા છીએ. તો ચાલો ઇન્દ્ર લોકોમાં જઈ રેની પટાવી લૂંટીએ અને આયા લઈ આવીએ. ચાલો. અરે સ્વામીજી મને એવું ના એંધાણ બતાવે છે. અરે દેવી તમે ચિંતા ન કરો, સંગ્રહ કરો. શા માટે આવ્યા છો? અરે અમે અત્યારે શંકર ભગવાનના વરદાનથી અમર થઈ ગયા છીએ. એટલા માટે તારી પટાણી છૂટી લેવા આવ્યા છીએ. અરે રાક્ષસો, હજી કહું છું પાછા ચાલ્યો જાઓ, એ તો કદાપી નહીં બને. અરે તારી પટાણી તો હમણાં જ સોંપી દે. અરે તો જાઓ, ચાલો મારી સાથે યુદ્ધ કરો. કોણ? પાતાળ લોકનો રાજા નાગરાજ. અરે સ્વામીનાથ, આજે કાંઈક મને અવનવનના હેધાણ દેખાય છે. અરે દેવી તમે ચિંતા કરો માં, હું સૌને તમે આસન ગ્રહણ કરો. અરે અસુરો તો કદાપી નહીં બને.
ચંડમુંડ નામના રાક્ષસો આપણી દેવીઓને લઈ ગયા છે, તો આનો કઈક ઉપાય કરો. અરે ઇન્દ્રદેવ, તો ચાલો આપણે ભોળાનાથ પાસે જઈએ, એ જરૂર આનો કાંઈ રસ્તો કાઢશે. ચાલો તો. ચાલો. બચાવો અમને, બચાવો. ચંડમુંડ નામના રાક્ષસોથી બચાવો અમને. અરે દેવતાઓ, એને તમે કઈ ચિંતા ન કરો, એનો જરૂર હું કઈ ઉપાય શોધીશ. અરે બહુ સારું ભોળાનાથ. તો લાવ અત્યારે નારદને બોલાવો. નારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. અરે અત્યારે મને બોલાવવાનું કારણ? અરે નારદજી, તમને બોલાવવાનું એક જ કારણ છે. કારણ કે પાતાળ લોકમાંથી નાગરાણી અને ઇન્દ્રલોકમાંથી ઇન્દ્રરાણીને ચંડમુંડ નામના રાક્ષસ ઉપાડીને લઈ ગયા છે. તો એનો વધ કરવા માટે તમારે મેરુ પર્વત ઉપર ચામડા પગના અંગૂઠા ઉપર આદ્ય શક્તિ તપ કરે છે, ત્યાં લઈ જાઓ ચંડમુંડને, તો જ એનો વધ થાય. બસ બસ. અરે સુંદરી, અમારા પગ દબાવ. અરે ચંદન નામના રાક્ષસો, તમે મારી સાથે ચાલો, મારું ભરત પણ તમને આજે સારી સુંદરી બતાવું. અરે બાળકો, મારું તો ભંગ શા માટે કરો છો? અરે અમારી પટરાણી બોલાવો. અરે આ સાક્ષાત આદ્ય શક્તિને તમે પટરાણી બનાવશો? હા, અમે પટરાણી બોલાવશું. તો મારી સાથે યુદ્ધ કરો, તો તમે જીવતા રહેશો, તો તમારી પટરાણી થશે. તો આમ